અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઉત્તરાયણ પૂર્વે જ ચાઇનીઝ દોરીના કારણે ભયંકર ઘટના બની છે। ચોયલા ગામમાં 17 વર્ષીય તીર્થભાઈ પ્રકાશભાઈ પટેલ મોપેડ પર જતા હતા ત્યારે આકાશમાં લટકતી જીવલેણ ચાઇનીઝ દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી। દોરી એટલી ઘાતક હતી સાબિત થવાઈ છે કે યુવાનનું ગળું કટાઈ ગયું અને ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ હત્યાકાંડો ઉત્તરાયણની ઉજવણી દરમિયાન બનીને સમગ્ર ચોયલા ગામ અને બાયડ પંથકમાં ભારે શોક અને રોષ ફેલાઈ ચૂક્યો છે। લોકોમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે ફરી રોષ અને ચિંતા જોવા મળી રહી છે।